તો એક તરફ શહેર પ્રમુખના પદ માટે કેટલાક પ્રબળ દાવેદારોના નામ સામે આવ્યા છે, તો બીજી તરફ ઝી 24 કલાક પર ભાજપ સંગઠન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। શહેર જિલ્લા ભાજપના પ્રમુખોના નામ જાહેર થવામાં વિલંબ થઈ શકે છે। જી હા, 34 જિલ્લા અને 17 મહાનગરના ભાજપ પ્રમુખ જાહેર થવામાં વિલંબ થઈ શકે। હજુ પ્રમુખોના નામની યાદી જાહેર થવામાં 1-2 દિવસ લાગશે। પ્રદેશના ચૂંટણી નિરીક્ષકનો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે। દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે। હાઈકમાન્ડ લીલી ઝંડી આપશે તે બાદ પ્રમુખોના નામ જાહેર થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ। હિતલ, હજુ પ્રમુખોના નામની યાદી જાહેર થવામાં 1-2 દિવસ લાગી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે, શું માહિતી? जी वसल चौक्कस एवं कही शकाय कि जे प्रकारे समग्र मंडल प्रमुखों की कामगीरी पूर्ण कर्या पछी शहर और जिला प्रमुखों की कामगीरी हाथ धरवामां आवी हती अने ए कामगीरी में जे प्रकारे उम्मीदवारों नोंधावी छे मोटा भागनी जग्याए जोवा जईए तो एवरेज 20 થી 30-35 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। સ્વાભાવિક છે કે આમાં ક્યાંક ને ક્યાંક એ ફોર્મ પછી કમલમમાં પણ બેઠક થઈ હતી અને દરેક જિલ્લાને સાંભળવામાં આવ્યા હતા। જે નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા એમને જે લિસ્ટ આપ્યું છે તેની પર પણ ચર્ચા ઔપચારિક કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। પણ આ સાથે જોવા જઈએ તો સાથે સાથે મોટા ભાગના કેસોમાં ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થાય તેવી શક્યતાઓ પણ છે, કારણ કે જે પ્રકારે જે જગ્યાએ નિર્વિવાદ છે અને હાલના પ્રમુખોને પણ રિપીટ કરવાની વાત છે એમાં જે નિરીક્ષકો સામે રજૂઆત થઈ હતી અને ક્યાંક ને ક્યાંક નિરીક્ષકોએ પણ એ વાતની નોંધ આપી છે કે જે જગ્યાએ નિર્વિવાદ છે એમને રિપીટ કરવામાં વાંધો નથી। જે ક્રાઇટેરિયા છે 2 ટર્મ પૂરી કરી ન હોવી જોઈએ એ તમામને રિપીટ કરી શકાય તેવી પ્રબળ શક્યતા છે। પણ ક્યાંક ને ક્યાંક જે જગ્યાએ વિવાદ છે એ અંગેના જે નામોની યાદી છે એ લઈને જે ચૂંટણી નિરીક્ષક ચૂંટણીની જેને કામગીરી સોંપી છે એ તમામ લોકો દિલ્હી ગયા હતા, પણ હજુ મુલાકાત થઈ નથી એ પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળે છે। સ્વાભાવિક છે કે આગામી 1-2 દિવસમાં હજુ આ અંગે મુલાકાત થાય અને આખરી લિસ્ટ ફાઇનલ થાય તે પછી જ જાહેર કરવામાં આવશે એવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો આમ પણ 14, 15 ને 16 અમિતભાઈનો કાર્યક્રમ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમનો કાર્યક્રમ ગુજરાતમાં છે, એટલે આ ગાળા દરમિયાન પણ વાતચીત થઈ શકે તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હજુ થોડો વિલંબ નામોની જાહેરાત માટે થાય તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે। જી બિલકુલ હિતલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઝી 24 કલાક પર ભાજપ સંગઠન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। શહેર જિલ્લા ભાજપના પ્રમુખોના નામ જાહેર થવામાં વિલંબ થઈ શકે છે। 34 જિલ્લા અને 17 મહાનગરના ભાજપ પ્રમુખ જાહેર થવામાં વિલંબ થઈ શકે છે। હજુ પ્રમુખોના નામની યાદી જાહેર થવામાં 1 થી 2 દિવસ લાગશે। પ્રદેશના ચૂંટણી નિરીક્ષકનો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે। દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે। હાઈકમાન્ડ લીલી ઝંડી આપશે અને તે બાદ પ્રમુખના નામ જાહેર થશે। આપને જણાવી દઈએ કે વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। હવે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખના નામ માટે અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે, જેમાંથી રાજકોટ, સુરત અને વડોદરા માટે 2 નામને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે, તો અમદાવાદ માટે પણ 3 નામ પ્રબળ દાવેદાર તરીકે ઉભરીને આવ્યા છે।